सूरत के सुमुल डेयरी द्वारा पशुपालकों के लिए विज्ञापन दिया जाता है। प्रति किलो चर्बी 115 रुपये देने की घोषणा से पशुपालकों में खुशी देखी जा रही है। सूरत की सुमुल डेयरी ने पशुपालकों के लिए विज्ञापन दिया है। सूरत सुमुल ने सूरत और तापी जिले के पशुपालकों के लिए बोनस की घोषणा की है, जिसमें प्रति किलो फैट पर 115 रुपये देने की घोषणा की गई है। सूरत सुमुल के चेयरमैन मानसी पटेल ने घोषणा की है। वहीं सूरत सुमुल तापी मंडली में 4 जून के बाद 385 करोड़ रुपए जमा होंगे। वर्ष 2023-24 के लिए सूरत सुमुल का वार्षिक कारोबार 6,333 करोड़ है, जो पिछले वर्ष की तुलना में 18% अधिक है। सुमुल के गुजरात, महाराष्ट्र, गोवा में परिचालन दूध संयंत्र है। जयेश पटेल, डायरेक्टर सुमुल डेयरी। सुमुल डेयरीની આજે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં નિયામક મંડળની સભા મળી હતી। સુમુલ ડેરી સાથે લગભગ સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે। એના માટે આજે નિયામક મંડળમાં ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે। આજે નિયામક મંડળે સુરત તાપીના જે પશુપાલકો છે ગત વર્ષનો કિલો ફેટે 115 રૂપિયા કિલો ફેટ દીઠ બોનસ જાહેર કર્યું છે। આને કારણે લગભગ 385 કરોડ રૂપિયા પશુપાલકોને મંત્રી મારફત 4 જૂન પછી ચૂકવવાના છે। અને ખાસ કરીને 2 ગામોથી શરૂઆત થયેલી આ સુમુલ ડેરી આજે તમે જોવો તો ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં આધુનિક પ્લાન થકી ગામડાઓમાં ખૂબ જ સુંદરતાથી પૈસાઓ પહોંચાડવામાં સફળ થઈ છે। આ વર્ષે સુમુલનું ટર્નઓવર 6,333 કરોડ એટલે ગયા વર્ષ કરતાં લગભગ 18% જેટલો વધાર્યું છે। ઐતિહાસિક છે। અને ખાસ કરીને જે રીતે 115 રૂપિયા કિલો ફેટે જે ભાવ વધારો જાહેર થયો છે અને ખાસ કરીને આદરણીય માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં સફળ વહીવટને કારણે આજે 385 કરોડ રૂપિયા 4 જૂને મંત્રીઓ મારફત તમામ પશુપાલકોના ખાતામાં આપવા જઈ રહ્યા છે। પશુપાલકોમાં આનંદ છે।